નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આજના આંગણવાડી માનદ વેતન વધારાના સમાચાર સાથે. આપણી યુટ્યુબ ચેનલ જેનું નામ છે જ્ઞાન યાત્રા. તો આંગણવાડી કાર્યકરો જે છે તે માનદ વેતનના કાપડ મૂકવા માટે આંગણવાડી કાર્યકરો બહેનો દ્વારા હાઈકોર્ટમાં PIL દાખલ કરવામાં આવી હતી. આથી આંગણવાડી કર્મચારી બહેનો માનદ વેતન કાપ અને માનદ વેતન વધારાને લઈ ગુજરાત હાઈકોર્ટ બાદ અન્ય એક રાજ્ય સરકારની હાઈકોર્ટ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી અને સરકારને આગામી સમયમાં જે છે તે પગાર ચૂકવવા માટે આદેશ આપવામાં આવ્યો છે. જાણીશું આજના વિડીયોમાં આપણે કર્મચારી બહેનો વિગતવાર કે દેશની કઈ હાઈકોર્ટ દ્વારા આંગણવાડી કાર્યકરોના માનદ વેતનમાં કાપ મૂકવા પર કડક કાર્યવાહી કરીને રાજ્ય સરકારે શું મહત્વનો આદેશ આપવામાં આવ્યો છે તેના વિશે આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો આજના વિડીયોના અંત સુધી આપ બન્યા રહ્યો છો. ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી દેશો અને વિડીયોના ગમે તો વધુને વધુ તમે તમારા કલીગ ફ્રેન્ડ સાથે, તમારા મિત્રો સાથે શેર કરો. આ આંગણવાડી કર્મચારીઓ કાર્યકરો માનદ વેતન ગત રોજ કાપવામાં આવ્યું હતું. આ માનદ વેતનમાં કોઈપણ જાતના કારણ આપ્યા સિવાય કાપી દેવામાં આવ્યું હતું. આથી આંગણવાડી કાર્યકરોમાં રોષ ફેલાયો હતો. આંગણવાડી કાર્યકરો બહેનો દ્વારા આ માનદ વેતન કાપ માટે જે છે તે હાઈકોર્ટ રીટ કરવામાં આવી હતી, એટલે કે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. ગત રોજ આ હાઈકોર્ટ આ બહેનોના માનદ વેતનમાં જે કાપ કરવામાં આવ્યો છે કોઈપણ જાતના નોટિસ પીરિયડ વગર કે કોઈપણ જાતના કારણ વગર જણાવ્યા વગર, તો તેમણે હાઈકોર્ટમાં જે રીટ કરી હતી તેની સુનાવણી કરવામાં આવી હતી. મધ્યપ્રદેશ હાઈકોર્ટ દ્વારા મધ્યપ્રદેશના આંગણવાડી કાર્યકરોના માનદ વેતનમાં કાપ મૂકવા પર સરકારે સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે અને 4 વર્ષ પહેલાં જે પગાર કાપ્યો હતો તે બાકી 4 વર્ષનો જે પગાર છે તે 6% વ્યાજ સાથે ચૂકવવાનો મહત્વપૂર્ણ આદેશ આ આંગણવાડી કાર્યકરો બહેનોને તરફેણમાં આપ્યો છે. વાત કરીશું જબલપુરથી, તો મધ્યપ્રદેશની હાઈકોર્ટ સિંગલ બેન્ચે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે, જેમાં આંગણવાડી કાર્યકરોને તેડાગર માનદ વેતનમાં જે 4 વર્ષ પહેલાં કાપ મૂકવામાં આવ્યો હતો તેને ગેરકાયદેસર જાહેર કરવામાં આવ્યો છે. જસ્ટિસ વિશાલ ધક્તે આદેશ આપ્યો છે કે સરકારે જૂન 2019થી જૂન 2023 સુધી બાકી પગાર 6% સાથે ચૂકવવામાં આવશે. આ માટે 120 દિવસ સમય મર્યાદા એટલે કે 4 મહિનાનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે. 48 મહિનાના બાકી લેણા ચૂકવવા પડશે. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આ સમયગાળા માટે 48 મહિનાનો સંપૂર્ણ બાકી રકમ નિર્ધારિત સમયમાં ચૂકવવી આવશ્યક છે. તેનો એવો પણ નિર્દેશ આપ્યો કે અરજદારો ગ્રેજ્યુટી કાયદાના દાયરામાં સામેલ કરવામાં આવે જેથી તેઓ નિવૃત્તિ લાભ મેળવી શકે અને માનદ વેતન કપાતને અન્યાય ગણવામાં આવી હતી. તો હાઈકોર્ટના કેસમાં જણાવવામાં આવ્યું કે 2018માં કેન્દ્ર સરકારે આંગણવાડી કાર્યકરોના માનદ વેતનના ₹1500નો વધારો કર્યો હતો. 2019માં રાજ્ય સરકાર બદલાયા બાદ આ વધારો ઉલટાવી દેવામાં આવ્યો અને માનદ વેતનમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. કામદારો માટે માનદ વેતન 10,000થી ઘટાડીને 7,000 અને 7,000થી ઘટાડીને 5,000 અને જે કહી શકાય કે 10,000 કરવામાં આવ્યું અને કામદારો કાર્યકરો તેડાગરો બહેનોને 7,000થી ઘટીને 5,500 કરવામાં આવ્યું હતું. અરજી બાદ મળ્યા અને આ અરજી 2019 સુધીની રહેવાસી અને આંગણવાડી હેલ્પર વર્કર્સ યુનિયન સેક્રેટરી વિભાગ પાંડે દ્વારા દાખલ કરવામાં આવી હતી. એડવોકેટ અરવિંદ શ્રીવાસ્તવે સમજાવ્યું કે માનદ વેતન બાદ 2023માં પુનઃસ્થાપિત કરવામાં આવ્યું, રિસ્ટોર કરવામાં આવ્યું હતું, પરંતુ વચ્ચેના 4 વર્ષ માટે બાકી રકમ અને ગ્રેજ્યુટી ચૂકવવામાં આવી ન હતી. હવે તમને સંપૂર્ણ અધિકાર મળશે. હાઈકોર્ટના નિર્ણય બાદ આંગણવાડી કાર્યકરો સહાયકોને માત્ર બાકી રકમ જ નહીં મળે, પરંતુ તેમને 4 વર્ષની ગ્રેજ્યુટીનો લાભ પણ મળશે. આમ સરકાર દ્વારા મધ્યપ્રદેશ સરકાર દ્વારા ગુજરાત હાઈકોર્ટ બાદ ફરી એકવાર કહી શકાય કે આંગણવાડી બહેનોની વારે આવ્યા છે અને તેમણે જૂન 2019થી જૂન 2023 સુધી એમ 48 મહિનાનું જે કહી શકાય કે રિસ્ટોર કરેલું જે માનદ વેતન છે જે ઘટાડી દેવામાં આવ્યું હતું તે સરકારને ચૂકવવા આદેશ કરવામાં આવ્યો છે અને આ રકમ જે છે તે 4 મહિનાની અંદર ચૂકવવામાં આવશે અને 6 વ્યાજ સાથે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને ખાતામાં આગામી 4 મહિના ચૂકવવા માટે મધ્યપ્રદેશ હાઈકોર્ટ સિંગલ બેન્ચ જજ વિશાલ ધક્તે બાદ આદેશ આપ્યો છે. તો આંગણવાડી કર્મચારી બહેનોના તરફેણમાં આવેલા આ ચુકાદો ચોક્કસથી દેશભરના કર્મચારી માટે રાહતરૂપ સાબિત થશે. જય હિન્દ, અસ્તુ.